Welcome everyone once again in a world of chemistry. In structural chemistry, we are almost complete the dipole moment, and I think soft copy will be provided by me to you for the given topic in BSc semester 5, and that was the dipole moment. After the completion of the dipole moment, આજથી આપણે એક નવું યુનિટ અથવા નવો ટોપિક જે છે તમારો સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રીનો ઓલમોસ્ટ ઇટ્સ અ લાસ્ટ ટોપિક ફ્રોમ યોર સ્ટ્રક્ચરલ પેપર. તમારું જે સ્ટ્રક્ચરલનું પેપર જે છે એનો આ લાસ્ટ ટોપિક જે છે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. ગુજરાતીમાં આને ચુંબકીય ગ્રાહ્યતા. ચુંબકીય ગ્રાહ્યતા એવું કહેવાય છે, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. સો આ જે તમારો લાસ્ટ ટોપિક જે છે એનું ઇટ્સ અ વેરી સિમ્પલ એન્ડ સ્મોલેસ્ટ ટોપિક. એનું ડિસ્કશન આજથી આપણે શરૂ કરીએ છીએ. પ્રોબેબલી 1 or 2 સેશનની અંદર આને આપણે કમ્પ્લીટ કરશું. તો ચુંબકીય ચાક માત્રા એઝ નેમ સજેસ્ટ, નામ જે ચુંબકીય એટલે એક વસ્તુ તો ખ્યાલ આવે, વી હેવ ટુ ડીલ વિથ ધી સમ મેગ્નેટિક પ્રોપર્ટીઝ એન્ડ ગ્રાહ્યતા ઇટ મીન્સ ટુ ગેઇન, એક્સેપ્ટ કરવું, ગેઇન કરવું. ચુંબકીય પ્રોપર્ટીઝ વિશેની ઘણી બધી વાતો જે છે એની અંદર આપણે કરવાની છે. કોના વિશે? તો ગિવન મોલેક્યુલ્સ. કેમેસ્ટ્રીની અંદર મેગ્નેટિક પ્રોપર્ટીઝની વાત થતી હોય, દે આર ધી large number of molecules and atoms and elements are species are available in our chemistry. એની વાત જે છે એ આપણે કરીશું. તો બિફોર વી સ્ટાર્ટ ધી અવર ટોપિક દે આર ધી સમ ટર્મ્સ. થોડી ઘણી અમુક ટર્મ્સ જે આની અંદર આવે છે આર વેરી ઇસેન્શિયલ ફોર ધી અન્ડરસ્ટેન્ડિંગ ધી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. સો લેટ્સ સ્ટાર્ટ our new topic. ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનની અંદર જો વાત કરું તો ટુ એક્સપ્લેન ધી મેગ્નેટિક નેચર ઓફ એની સબસ્ટન્સ, કોઈ પદાર્થનો તમારે જ્યારે ચુંબકીય ગુણધર્મ દર્શાવવો, તો ચુંબકીય ગુણધર્મ દર્શાવવા માટે આપણું જે પ્રાઇમરી નોલેજ છે કે ઇફ એની સબસ્ટન્સ ઓર મેટર પોઝેસ મેગ્નેટિક બિહેવિયર ઇટ મીન્સ there is some attraction between the positive and negative poles. બરાબર. ફોર એક્ઝામ્પલ કોઈ મેગ્નેટ જે આની અંદર નોર્થ એન્ડ સાઉથ પોલ હોય છે, આની બાજુમાં તમે જ્યારે નોર્થ એન્ડ સાઉથ આ રીતના મેગ્નેટ લાવો દેર ઇઝ અ રિપલ્શન, બે વચ્ચે અપાકર્ષણ થાય. પણ હવે નોર્થ પોલની સામે સાઉથ અને સાઉથ પોલની સામે નોર્થ પોલ, આવી રીતના ધ્યાન દેર આર ધી સમ એટ્રેક્શન બિટવીન ધીસ ટુ મેગ્નેટ્સ. એ બે મેગ્નેટ વચ્ચે જે છે આકર્ષણ ઉદ્ભવે છે. આ મેગ્નેટની વાત છે. બટ આપણે જે કોઈ પદાર્થની વાત કરશું તો પદાર્થની અંદર પોઝિટિવ અને નેગેટિવ વીજભારો આવેલા હોય છે, આપણને ખબર છે. પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ. તો એ જે ચાર્જેસ ન્યુક્લિયસની અંદર પ્રોટોન જે છે એ પ્લસ વીજભારિત છે અને ઇલેક્ટ્રોન જે છે એ નેગેટિવ વીજભારિત છે. એવું આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થ એની સબસ્ટન્સ, એ પદાર્થ અણુનો બનેલો છે. કેમેસ્ટ્રીની અંદર, કેમેસ્ટ્રી લેંગ્વેજમાં વાત કરીએ તો અણુમાંથી બનેલો હોય. અણુ જે છે એ ઘણા બધા પરમાણુ ભેગા થઈને અણુ બનાવે છે, અને પરમાણુ જે છે એ એટ ધ એન્ડ ઓફ એલિમેન્ટ્સ એટમ, એટમ ટુ મોલેક્યુલ એન્ડ મોલેક્યુલ ટુ સબસ્ટન્સ. આ આખી એક ચેઇન છે જે આપણને ખબર છે. તો આ જે પરમાણુ જે છે એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન એન્ડ ન્યુટ્રોન, જે આપણા ફંડામેન્ટલ પાર્ટિકલ્સ, મૂળભૂત વીજભાર હોય છે, એનો બનેલો હોય છે. તો એની અંદર ઇલેક્ટ્રોન જે છે એ પોઝિટિવ વીજભારિત છે, પ્રોટોન, અને ઇલેક્ટ્રોન જે છે એ નેગેટિવ વીજભાર છે.
તો ઓલમોસ્ટ જે કાંઈ ડિસ્કશન આપણે કરીએ છીએ ઇન હોલ કેમેસ્ટ્રી, આખા કેમેસ્ટ્રીની અંદર જે ડિસ્કશન આપણે કરીએ છીએ ઓલમોસ્ટ અરાઉન્ડ ધી ઇલેક્ટ્રોનની આજુબાજુ જ આપણે વાતો કરીએ છીએ. બોન્ડ ફોર્મેશન તો વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોન. કેમિકલ ઇફ એની કેમિકલ રિએક્શન ઇઝ હેપન થ્રુ ધી ઇલેક્ટ્રોન. કોઈ મોલેક્યુલનો શેપ નક્કી કરવો છે, વેધર ઇટ્સ ટેટ્રાહેડ્રલ ઓર બીજો કોઈ એનો આકાર હોય, સ્ક્વેર પ્લેનર હોય, આ રીતે ઓક્ટાહેડ્રલ શેપ એનો જોવા મળે આપણને ખબર છે. તો આજે ઓક્ટાહેડ્રલ શેપ જે છે, આવા કાંઈ ઓક્ટાહેડ્રલ શેપ સ્પીસીસ જે છે એ બધા થ્રુ ધી ઇલેક્ટ્રોન્સ. શેપ, હાઇબ્રિડાઇઝેશન, પ્રોપર્ટીઝ, કેમિકલ પ્રોપર્ટીઝ, ફિઝિકલ પ્રોપર્ટીઝ, કોઈ પણ વસ્તુ તમે કોઈ પદાર્થ માટે વિચારતા હો તો એનો મૂળભૂત આધાર જે છે આપણો ઇલેક્ટ્રોન છે. આના આધારે જ આપણે એવરી સિંગલ ઇચ એન્ડ એવરી પ્રોપર્ટીઝ આર એક્સપ્લેન. તો આ જે ઇલેક્ટ્રોન જે છે, એઝ વી નો, ઇલેક્ટ્રોન પોઝેસિંગ 2 ટાઈપ ઓફ સ્પિન. એને 2 પ્રકારની સ્પિન હોય છે. એક પોતાની ધરી ઉપર ફરે છે અને બીજું ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર, એવું આપણે કહી શકીએ. અથવા તો પોતાની જગ્યાએ, જે જગ્યાએ હોય છે અને કક્ષકમાં ફરે છે. પોતાની જગ્યાએ તો વાઇબ્રેશન મોશનમાં છે, એટલે એક સ્પિન ગતિ પણ છે ને કક્ષકીય ગતિ છે, એવું પણ કહીએ કે સ્પિન છે. એટલે કે આપણને ખબર છે કે ફોર એક્ઝામ્પલ જે પી ઓર્બિટલ હોય તો એની અંદર આ રીતના ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, તો એમાં ત્યાં પહેલો ઇલેક્ટ્રોન છે એની પ્લસ હાફ આ રીતના ડિરેક્શનમાં હોય તો એની સ્પિન જે છે -હાફ. એટલે કે ભ્રમણીય ગતિ, સ્પિન એટલે કે ભ્રમણીય ગતિ, અને કક્ષકીય ગતિ એટલે કક્ષાની અંદર ફરે. એમ ઇલેક્ટ્રોન જે છે આવી રીતના 2 સ્પિન ધરાવતો હોવાથી પોતે એક વીજભારિત કણ છે, એ આપણને ખબર છે. આ કણ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે અને પાર્ટિકલ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે. તો બસ આ સ્પિન એક ભ્રમણીય ગતિ એટલે કે સ્પિન મોશન, ભ્રમણીય ગતિ અને ઓર્બિટલ મોશન. સ્પેલિંગની ઉપર સ્ટાર. સ્પિન ગતિ ઓર યુ કેન સે કક્ષકીય ગતિ અથવા કક્ષીય ગતિ. આ રીતના 2 પ્રકારની ગતિ જે છે એ ઇલેક્ટ્રોન જે છે એ ધરાવે છે. સો આપણી પૂર્વધારણા છે, બેઝ છે ટુ અન્ડરસ્ટેન્ડ ઓર એક્સપ્લેન ધી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. હવે આ મેગ્નેટિક સસેપ્ટિબિલિટીની અંદર ધેર આર ધી સમ વેરી બેઝિક ટર્મ ઇઝ ધેર. થોડી ઘણી ટર્મ જે છે ઇઝ વેરી ઇસેન્શિયલ ફોર ટુ સ્ટાર્ટ ધી મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. એની અંદર પહેલી ટર્મ જે છે એ છે ચુંબકીય ક્ષેત્રની. કારણ કે આપણે મેગ્નેટની વાત કરીએ તો મેગ્નેટ કોઈ જગ્યાએ પડેલું હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ એક મેગ્નેટ છે તો મેગ્નેટનું કંઈક અંતર છે કે એટલા અંતરની અંદર કોઈ લોખંડની વસ્તુ અથવા બીજી કોઈ એવી વસ્તુ કે જેની એટ્રેક્શન આ મેગ્નેટ સાથે થઈ શકે, તો એ જો એના આટલા એરિયામાં સંપર્કમાં આવે તો ઇટ કેન બી એટ્રેક્ટ વિથ ઇટ. બરાબર. સપોઝ અહીંયા કોઈ આવી રીતના લોખંડનું કાંઈ વસ્તુ મૂકેલી તો એ 2 વચ્ચે આકર્ષણ થશે, અહીંયા ચોંટી જશે, એટલે મૂકો તો એવું થાય અહીંયા સુધી. તો હવે આની અંદર એટલું બધું આકર્ષણ જોવા મળશે નહીં. તો આ જે આખું ક્ષેત્ર છે એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. ઇટ્સ અવર પ્રાઇમરી નોલેજ. તો આ ચુંબકીય ક્ષેત્ર જે છે એની તીવ્રતા, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, આની ડેફિનેશન આપવી હોય તો જે એક્સપ્લેનેશન છે એના આધારે આપણે એવું કહીએ કે જ્યારે કોઈ પદાર્થ છે, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અવર અનધર કોઈ એક પદાર્થ, વન સેકન્ડ, આ કોઈ પદાર્થ છે, એ પદાર્થને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે એનું કોઈ ચોક્કસ કદ હશે અને એની અંદર જે કાંઈ ચુંબકીય ચાક માત્ર આપણે જે વાત કરી છે ડાયપોલ અથવા પોલ ક્રિએટ થાય છે એને જ તે એની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કહેવાય. જો હું લખું વધારે આઈડિયા આવશે કે પદાર્થને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે
ત્યારે એની અંદર ઓબ્વિયસલી વાત છે, આને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે આની અંદર ચુંબકત્વ ક્રિએટ થાય. તો ત્યાં આપણે એવું ઓબ્ઝર્વ કર્યું છે ને કે અમુક સમય સુધી કોઈ લોખંડની વસ્તુ જે છે એ આની ઉપર ચોંટેલી રહે અમુક સમય, પછી તમે જ્યારે એને લઈ લો ત્યારે આ પોતે એક જે છે એ મેગ્નેટ તરીકે વર્તે. એ વસ્તુ આપણને ખબર છે, ચુંબકની જેમ આ રીતે ચુંબક તરીકે વર્તે છે. તો તમે એને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એકમ કદની અંદર ઉત્પન્ન થતી ચુંબકીય ચાક માત્રાને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કહેવાય. આ એની સિમ્પલ ડેફિનેશન છે. આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જે છે એને I વડે દર્શાવીએ છીએ. સો એનું સૂત્ર લખવું તો I મ્યુ અપોન વી. મ્યુ એટલે કે ચુંબકીય ચાક માત્રા એકમ કદની અંદર, જેટલું આનું કદ છે એની અંદર, આ આપણું કમ્પાઉન્ડ એટલો જ છે, એનું કંઈક કદ હશે એની અંદર તેનું ચુંબકત્વ ઉત્પન્ન થાય ને આના લીધે. તો આ પદાર્થની અંદર કદની અંદર એકમ કદમાં જે ચુંબકીય ચાક માત્રા ઉત્પન્ન થાય છે એની વાત છે. અચ્છા, તમારા મટીરિયલ્સની અંદર ઘણીવાર એવું પણ લખેલું હોય I m અપોન વી. જોકે ચુંબકીય ચાક માત્રા વિશે આપણે ડાયપોલ મોમેન્ટ વિશે વાત કરીએ એટલે આપણને ખબર એનો સિમ્બોલ મ્યુ થાય, પણ મટીરિયલ્સની અંદર આવું લખેલું તો કોઈ ટેન્શન નથી, બે સમીકરણ સાચા છે. પણ તમારે આ મેન્શન કરવું પડે કે જ્યાં મ્યુ ચુંબકીય ચાક માત્રા એન્ડ વી કદ, એવું ને એવું અહીંયા મેન્શન કરવું પડે કે કેપિટલ M ચુંબકીય ચાક માત્રા અને વી કદ, અને I એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. તો આ જે છે એ પહેલી ટર્મ છે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે શું. તો કોઈ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે મૂકીએ ત્યારે એની અંદર જે ચુંબક એકમ કદની અંદર જે ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે એને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કહે છે. આ પહેલી ટર્મ છે. બીજી ટર્મ જે છે એ ચુંબકીય પારગમ્યતા. યસ, સોરી. સો નેક્સ્ટ ટર્મ ઇઝ ચુંબકીય પારગમ્યતા, જેને મેગ્નેટિક પરમિએબિલિટી ઇંગ્લિશની અંદર મેગ્નેટિક પરમિએબિલિટી કહેવાય. સો મેગ્નેટિક પરમિએબિલિટીને આપણે ડિફાઇન કરવું હોય તેનો સિમ્બોલાઇઝ જે છે મ્યુ છે. હવે તમને એમ થાય કે સર ડાયપોલ મોમેન્ટ માટે આપણે મ્યુ લખીએ, સો યુ કેન રાઇટ મ્યુ એમ, પણ તમારે મેન્શન કરવાનું કે જ્યાં મ્યુ એમ ચુંબકીય ચાક માત્રા એ રીતે. સો અથવા તો જેમ હમણાં આગળ ઇક્વેશન લખ્યું હતું I m અપોન વી, જેમાં એમને આપણે શું કીધું હતું ચુંબકીય ચાક માત્રા. સો જે સમીકરણ જે સિમ્બોલ લખો યુ કેન, બટ યુ હેવ ટુ મેન્શન ઇટ કે તમે જે સમીકરણ લખ્યું છે એની અંદર જે ટર્મ જે છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે. પછી એવું નહીં મારું નામ ફોર એક્ઝામ્પલ ઋષિ ગોસ્વામી છે તો હું R/G કરી નાખું, એ ધીસ ઇઝ નોટ રિલાયેબલ. ઓકે, આવું નથી. પણ પોઈન્ટ ઇઝ દેટ કેમેસ્ટ્રીને અનુરૂપ શબ્દ અથવા તો કેમેસ્ટ્રીને અનુરૂપ જે સિમ્બોલ હોય એને તમારે અહીંયા પુટ કરવા, સિમ્બોલાઇઝ કરવા. ઓકે, સો કીપ ધીસ થિંગ ઇન યોર માઇન્ડ. યસ, સો મેગ્નેટિક પરમિએબિલિટી, ચુંબકીય પારગમ્યતા એટલે કે કોઈ બે ચુંબકીય પદાર્થો છે અથવા તો ચુંબકીય ધ્રુવો કે જેમાં આપણે નોર્થ એન્ડ સાઉથ પોલ જે કહીએ આ રીતે, નોર્થ એન્ડ સાઉથ, આ બેને જ્યારે વચ્ચે લાવી એકબીજાને નજીકમાં લાવી તો બે વચ્ચે આકર્ષણ ક્યારે થાય તો કે બે વીજભારો જ્યારે વિરુદ્ધ એકબીજાની નજીક આવે ત્યારે. ઇન શોર્ટ, વિરુદ્ધ વીજભારો વચ્ચે એટ્રેક્શન થાય. નોર્થ એન્ડ સાઉથ ન સમજો, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ પ્લસ એન્ડ નેગેટિવ, સો નેગેટિવ એન્ડ હિયર ઇઝ પ્લસ, તો પોઝિટિવ નેગેટિવ વચ્ચે આકર્ષણ હોય. તો આપણે એવું કહી શકીએ જ્યારે આ બે નજીક આવે ત્યારે જ એની અંદર એટ્રેક્શન ફોર્સ જે છે એટલે કે આકર્ષણ બળ જે છે ઉદ્ભવે છે, અથવા મેગ્નેટિક બળ, ચુંબકીય બળ જે છે આકર્ષણ કહો અથવા ચુંબકીય બળ જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે એમાં ઉદ્ભવે છે. એવું આપણે કહી શકીએ કે જ્યારે આ બે વિરુદ્ધ ધ્રુવો અથવા વિરુદ્ધ વીજભારોને એકબીજાની નજીક રાખવામાં, સામસામે આવી રીતના રાખવામાં આવે ત્યારે એની વચ્ચે
ચુંબકીય બળ ઉદ્ભવે છે. એ જે ચુંબકીય બળ જે છે એ કોની ઉપર ડિપેન્ડેડ છે? તો કે આ ધ્રુવો ઉપર, આ ધ્રુવોના માન ઉપર અથવા ધ્રુવોના મૂલ્યો ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, યસ. અને આ બે વચ્ચેના અંતર ઉપર કેટલા એકબીજાથી નજીક છે. ફોર એક્ઝામ્પલ, આ જે અત્યારે એટલા નજીક છે, હવે આને હું આ જે ચુંબક છે એને અહીંયાથી સપોઝ એટલે દૂર લઈ જાઉં અહીંયા સુધી, તો હજી થોડું ઘણું આકર્ષણ થાય, પણ અહીંયા સુધી લઈ જાઓ તો આ બે વચ્ચે આકર્ષણ જોવા મળશે નહીં. તો એક તો આ બે વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ જે છે, એક તો એના ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરે, અને બીજું આ જે વીજભારો જે છે એની ઉપર ડિપેન્ડ કરે, આકર્ષણ બળ અથવા તો ચુંબકીય બળ. તો બસ એ જે ડિસ્ટન્સ અને આ જે બધી વસ્તુ છે એને ભેગું કરીએ તો આપણને આનો ખ્યાલ આવે. તો આની ડેફિનેશન મારે લખ્યું હોય અથવા તો વાત કરીએ તો એવું કહીએ કે જ્યારે કોઈ ચુંબકીય ધ્રુવોને એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે એમની વચ્ચે ઉદ્ભવતું જે ચુંબકીય બળ જે છે એને આપણે નામ આપી દઈએ એફ, ફોર્સ. એ જે બળ જે છે એ બળ જે કાંઈ ધ્રુવો છે એના માનના ગુણાકારના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એવું આપણે કહી શકીએ. અથવા તો રિલાયબલ ડેફિનેશન આપણને સમજાવી લખ્યું હોય તો જ્યારે બે ચુંબકીય ધ્રુવોને એકબીજાની નજીક લાવવામાં આવે, રાખવામાં આવે છે, ત્યારે તેમની વચ્ચે ચુંબકીય બળ ઉદ્ભવે છે. બળ અથવા એવું લખીએ કે તેમની વચ્ચે ઉદ્ભવતું જે આ બળ જે છે એ ચુંબકીય બળ, આ જે ધ્રુવો આપણે લીધા છે એ ધ્રુવોના માનના સમપ્રમાણમાં, એટલે કે ધ્રુવોનું જે કાંઈ વીજભાર છે અથવા એનું કાંઈ મૂલ્ય છે એનું માન એના સમપ્રમાણમાં, અને તેમની વચ્ચેનું જે કાંઈ ડિસ્ટન્સ છે, તેમની વચ્ચેનું જે અંતર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવી કંઈક ડેફિનેશન જે છે એ આપણે ચુંબકીય પારગમ્યતા વિશે આપી શકીએ. હવે આના ઉપરથી આપણે ઇક્વેશન લખવું હોય તો માની લો કે બે ચુંબકીય ધ્રુવો જે છે એના જે માન છે એ ફોર એક્ઝામ્પલ M1 એન્ડ M2 છે. બે વચ્ચેના માન જે છે M1 અને M2 છે, એની વચ્ચેનું જે આ માન છે, અંતર જે છે એને આપણે R વડે દર્શાવી દઈએ. આ આવો કરી શકો અથવા આવો R પણ કહી શકો. આ જે છે એ અંતર છે, અને એમની વચ્ચે જે ચુંબકીય બળ એ ઉદ્ભવે છે એને આપણે ડિનોટ કરી દઈએ કેપિટલ Fથી. તો હવે આનું સમીકરણ મારે લખવું હોય તો હું આવું લખી શકું, F ઇઝ પ્રપોર્શનલ ટુ, કારણ કે જે ચુંબકીય બળ ઉદ્ભવે છે એ ચુંબકીય બળ એ ધ્રુવોના માનના સમપ્રમાણમાં, બે ધ્રુવો છે M1 અને M2, એટલે M1 ઇન્ટુ M2 એના સમપ્રમાણમાં, અને અંતર R વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. સો યુ કેન હિયર રાઇટ R સ્ક્વેર, જ્યાં R એ અંતર છે, M1 M2 પદાર્થના ધ્રુવોના માન છે, F જે છે એ ચુંબકીય બળ છે. પ્રપોર્શનલી સાઇન આપણે દૂર કરીએ તો આપણને એક અલગ સમીકરણ મળે, F ઇઝ ઇક્વલ ટુ સમપ્રમાણતા દૂર થાય, એક અચળાંક મૂકવો પડે, જે અચળાંક છે મ્યુ ઇન્ટુ M1 ઇન્ટુ M2 અપોન R સ્ક્વેર. આવું સમીકરણ મળે. આ સમીકરણની અંદર જે મ્યુ જે છે જેને આપણે ચુંબકીય પારગમ્યતા એવું કહીએ છીએ, આ જે અચળાંક જે છે એ અચળાંકને ચુંબકીય પારગમ્યતા કહેવામાં આવે છે.
આ ચુંબકીય પારગમ્યતા એ ચુંબકીય ક્ષેત્ર જે આપણે આની પ્રોપર્ટીઝ કેવી હોય તો જે મેગ્નેટિક એરિયા ક્રિએટ જે થાય છે એ જે ક્ષેત્રફળ છે એની અંદર જ્યારે આપણે વેન વી આર ઇન લોઅર સ્ટાન્ડર્ડ ત્યારે એવું કરતા કે કોઈ મેગ્નેટ આ રીતના મૂકેલો છે ત્યારે આ એની ચુંબકીય ક્ષેત્રની જે કાંઈ આવી રેખાઓ છે ગતીય ચુંબકના જે કાંઈ આપણે દોરતા કે એસેપ ફોર આ એની ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર એની ચુંબકીય ક્ષેત્રની બળ રેખાઓ હોય છે એની બળ રેખાઓ હોય છે એનું માપ દર્શાવે છે ચુંબકીય પારગમ્યતા. એ આપણે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની જે બળ રેખાઓ છે એ કેટલી પસાર થાય છે એનું માપ દર્શાવે છે ચુંબકીય પારગમ્યતા. ઇટ ઇઝ યોર 1 માર્ક ક્વેશ્ચન. તમને એવું દાખલા તરીકે એક્ઝામમાં પૂછાય જાય કે ચુંબકીય ક્ષેત્રમાં જે ચુંબકીય બળ રેખાઓ છે એ કેટલી પસાર થાય છે તે આપણે શેના વડે દર્શાવી શકીએ અથવા શેના વડે માપી શકીએ તો એનો જવાબ આવે ચુંબકીય પારગમ્યતા. તો આ ચુંબકીય પારગમ્યતા હવે એનું મૂલ્ય છે ફોર એક્ઝામ્પલ હવા અથવા તો શૂન્યાવકાશ વેક્યુમ એના માટે ચુંબકીય પારગમ્યતા જે છે એનું મૂલ્ય એક લેસ ધેન ઇક્વલ ટુ અથવા તો યુ કેન સે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 આટલું જોવા મળે છે. તો આ એક 1 માર્કનો સવાલ બીજો થાય કે શૂન્યાવકાશ માટે ચુંબકીય પારગમ્યતા જે છે એનું મૂલ્ય કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1. સો આ ચુંબકીય પારગમ્યતા પહેલાં હતું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, એના પછી ચુંબકીય પારગમ્યતા. હવે નેક્સ્ટ જે છે એ છે ચુંબકીય પ્રેરણ. સો ઇટ્સ વેરી સિમ્પલ ડેફિનેશન ફોર ધી ચુંબકીય પ્રેરણ. છે આની આગળ બધા ચુંબકીય મેગ્નેટિક તો વાત થશે કારણ કે આપણે મેગ્નેટિક સસેપ્ટેબિલિટી ભણીએ છીએ. સો મેગ્નેટ વિશે તો આમાં થોડી ઘણી વાતો કરવાની છે, થોડુંક વધારે. યસ, ચુંબકીય પ્રેરણ. તો કે આ બધી વસ્તુ તમે આઈ થિંક ફિઝિક્સની અંદર ભણીને આવો જ છો, છતાં એનું રિવિઝન અહીંયા થાય છે. સો ચુંબકીય પ્રેરણ આને પહેલાં તો કોઈ સિમ્બોલાઇઝ કરી દઈએ તો ચુંબકીય પ્રેરણ માટે નવો સિમ્બોલ જે છે અમુક મટીરિયલ્સની અંદર એ પ્રેરણ ઇઝ ડિનોટેડ વિથ ધી બી અને અમુકની અંદર ઇટ કેન બી ડિનોટેડ વિથ ધી બીટા. તમે એને બી અથવા બીટા વડે દર્શાવી શકો, પણ મેં કીધું મેન્શન કરવું આપણે અહીંયા બીટા વડે દર્શાવું. તો ચુંબકીય પ્રેરણ બીટા જે છે એની વ્યાખ્યા મારે આપવી હોય તો આપણે એવું કહી શકીએ ચુંબકીય પ્રેરણ એટલે કે ચુંબકીય પારગમ્યતા જે છે આગળ હમણાં જોયું મ્યુ, એ ચુંબકીય પારગમ્યતા અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા એચ. ચુંબકીય પારગમ્યતા અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જેને આપણે સિમ્બોલાઇઝ કરીએ છીએ વિથ એચ. બસ, તો આ બેનો જે ગુણાકાર છે ચુંબકીય પારગમ્યતા મ્યુ અને ચુંબકીય ક્ષેત્ર જે તમે ચુંબક લીધો છે એનું ચુંબકીય ક્ષેત્ર જે છે કેટલું પ્રબળ છે એની પ્રબળતા એચ, એ બેના ગુણાકારને ચુંબકીય પ્રેરણ એવું કહેવામાં આવે. સો ઇટ્સ અ વેરી સિમ્પલ ડેફિનેશન એન્ડ વેરી સિમ્પલ ઇક્વેશન ઇઝ હિયર ફોર ચુંબકીય પ્રેરણ. હવે જે આપણે ભણીએ છીએ ચુંબકીય ગ્રાહ્યતા, ચુંબકીય ગ્રાહ્યતા એટલે મેગ્નેટિક સસેપ્ટેબિલિટી જે છે એનો મતલબ. તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જે છે એ ઓબ્વિયસલી વાત છે ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય અથવા તીવ્રતાના સમપ્રમાણમાં હોય. તો ચુંબકીય ક્ષેત્રની જે તીવ્રતા જે છે ટૂંકમાં લખું છું તીવ્રતા ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય તમારે તો આખું જ લખવાનું છે એક્ઝામમાં. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જે છે જેને આપણે ડિનોટ કરીએ છીએ આઈથી, જે આગળ જોયું એ જે છે અલ્ટિમેટલી ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા એ બે એકબીજાના સમપ્રમાણમાં હોય. તીવ્રતા કહો અથવા તો એની પ્રબળતા કહો, બોથ આર આમ તો સેમ જ છે, બે એકબીજા પર આધારિત છે.
તો આને આવું સમીકરણ ટૂંકમાં લખીએ કે I ઇઝ પ્રોપોર્શનલ ટુ H. હવે આ પ્રપોર્શનલની સાઇન દૂર કરીએ તો દેન વી હેવ ટુ પુટ વન કોન્સ્ટન્ટ દેટ ઇઝ કે. તો કે જે છે એ અચળાંક જે છે એ અચળાંકને આપણે ચુંબકીય ગ્રાહ્યતા કહીએ છીએ. એ અચળાંકને આપણે ચુંબકીય ગ્રાહ્યતા મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જેની આપણે વાત કરીએ છીએ અથવા જેનું યુનિટ આપણે ભણીએ છીએ. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ નથિંગ, ઇટ ઇઝ જસ્ટ ધી રિલેશન બિટવીન ધી ઇન્ટેન્સિટી એન્ડ એની પ્રબળતા. બે કેટલા સ્ટ્રોંગ છે એ બે ઉપર આધારિત છે. ક્ષેત્ર અને તીવ્રતા I અને પ્રબળતા H. પ્રપોર્શનલની સાઇન દૂર કરો સો યુ આર ગેટિંગ proportionality constant K and that is known as the ચુંબકીય ગ્રાહ્યતા. નેક્સ્ટ પોઈન્ટ જે છે આપણે જે બેઝિક ટર્મ આની અંદર આવે છે એના વિશે વાત કરી લીધી. નાવ મૂવ ઓન નેક્સ્ટ પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટાઈપ ઓફ મેગ્નેટ્સ અથવા તો મેગ્નેટિક સબસ્ટન્સ. ચુંબકત્વને આધારે એના ક્લાસિફિકેશન કે મેગ્નેટિઝમને લીધે કેવા કેવા પદાર્થની અંદર એને ક્લાસિફાઈ કરી શકાય. તો આપણે ટૂંકમાં એવું લખી શકીએ કે ચુંબકીય પદાર્થનું વર્ગીકરણ. ચુંબકીય પદાર્થનું વર્ગીકરણ ઓન બેઝિસ ઓફ મેગ્નેટિઝમ. મેગ્નેટિક ચુંબકત્વના આધારે. ચુંબકત્વના આધારે એટલે કે ચુંબકીય ગુણધર્મના આધારે. તો ચુંબકીય ગુણધર્મના આધારે જનરલી આપણે એને મુખ્ય 4 ભાગની અંદર 4 પાર્ટ્સ અથવા તો 4 ટાઈપ્સ 4 વિભાગમાં વહેંચી શકીએ. પહેલું જે છે જેને આપણે કહીએ છીએ પ્રતિચુંબકીય પદાર્થ. જેને આપણે કહીએ પ્રતિચુંબકીય પદાર્થ. બીજું જે છે એને આપણે કહીએ અનુચુંબકીય. પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક આ બધા પદાર્થો છે એના વિશે આપણે ઘણી બધી વાતો ખબર છે કે કોઈ કોમ્પ્લેક્સની અંદર જ્યારે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ હોય ઇટ્સ બીકમ અ પેરામેગ્નેટિક એન્ડ ડાયામેગ્નેટિક. સો એના વિશે થોડો ઘણો આપણને ખ્યાલ છે કે જેની અંદર સ્પિનનું મૂલ્ય કંઈક આવતું હોય, ન પણ આવતું હોય. સો જ્યારે ડીપમાં વાત કરીશું ત્યારે જોતા જઈશું. ધ્યાન ત્રીજો પ્રકાર જે છે એને ચુંબકીય પદાર્થ. ચોથો પ્રકાર જે છે એને કહીશું પ્રતિલોહ ચુંબકીય પદાર્થ. તો આવી રીતે મુખ્ય 4 પ્રકાર ચુંબકત્વના આધારે ચુંબકીય પદાર્થનું વર્ગીકરણ જે છે એ મુખ્ય 4 વિભાગમાં થઈ શકે. એક જેને આપણે પ્રતિચુંબકીય પદાર્થ કહીએ છીએ. એક જે છે એને આપણે અનુચુંબકીય પદાર્થ કહીએ છીએ. ત્રીજો પ્રકાર છે એને લોહ ચુંબકીય પદાર્થ કહીએ. અને ચોથો પ્રકાર જે છે એને પ્રતિલોહ ચુંબકીય પદાર્થ કહીએ. આ બધા જ પદાર્થને પોતપોતાની કંઈક અલગ પ્રોપર્ટીઝને અલગ લાક્ષણિકતાઓ છે. સ્પેસિફિક પ્રોપર્ટીઝ દે હેવ પોઝેસ. સો લેટ્સ સી વન બાય વન બધાને જોતા જઈએ. તો એમાં લેટ્સ સ્ટાર્ટ વિથ અવર ફર્સ્ટ મેગ્નેટિક સબસ્ટન્સ દેટ ઇઝ ધી પ્રતિચુંબકીય પદાર્થ. પ્રતિચુંબકીય પદાર્થ જેને ઇંગ્લિશમાં આપણે ડાયમેગ્નેટિક કહીએ. સ્ટાર એ ભૂલાય નહીં. યસ, ડાયામેગ્નેટિક પદાર્થ. તો આપણે તો કોઓર્ડિનેશનની અંદર અથવા તો કમ્પાઉન્ડની અંદર એવું જોઈએ છીએ જનરલી કે એવો આઈડિયા છે આપણને જનરલી ડાયામેગ્નેટિકનો કે દેર ઇઝ નો unpair of electrons are present in any orbitals. એટલે કે ફોર એક્ઝામ્પલ આ પી કક્ષક છે. પી કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન સમાય, P6 આપણે એવું કહી શકીએ. તો ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ 1, 2 and 3. આજે 3 ઇલેક્ટ્રોન. ડાયામેગ્નેટિક એનો મતલબ કે નો અનપેર ઇલેક્ટ્રોન.
અનપેર, અત્યારે આ બધા ઇલેક્ટ્રોન જે છે અનપેર છે, અનપેર કરતાં અયુગ્મિત, ગુજરાતીમાં એને અયુગ્મિત કહેવાય. એટલે એવો પદાર્થ કે જેની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. અયુગ્મિત નથી એનો મતલબ બધા કેવા છે? યુગ્મિત. અનપેર નથી એનો મતલબ બધા કેવા છે? પેર. નો અનપેર, એકેય ઇલેક્ટ્રોનની પેર જે છે અનપેર નથી, એટલે કે અયુગ્મિત નથી, એનો મતલબ બધી જ કેવી છે? યુગ્મિત. એટલે બધા ઇલેક્ટ્રોન આવી રીતના 6 ઇલેક્ટ્રોન ભરાયેલા, આને યુગ્મિત અથવા તો પેરિંગ ઓફ ઇલેક્ટ્રોન કહેવાય, પેર ઓફ ઇલેક્ટ્રોન કહેવાય. એનો મતલબ આ છે પણ આવું નથી. તો આની ડાયપોલ મોમેન્ટ આપણે ગણીએ તો આનો જે સ્પિન છે +½ આની -½ એટલે આ બે ઉડી જાય, 0 એવું ને એવું અહીંયા 0 એવું ને એવું અહીંયા 0. અલ્ટિમેટલી μ = 0, μ = 0 એટલે કે સ્પિન = 0, સ્પિન = 0 એટલે વી કેન સે ધેટ ધીસ ઇઝ ધી ડાયામેગ્નેટિક ઇન નેચર, ધીસ ઇઝ ડાયામેગ્નેટિક ઇન નેચર. અથવા બીજું એવું પણ કહી શકીએ, જે કોન્સેપ્ટ આપણે ભણીએ છીએ ચુંબકની અંદર કે બધી જ વસ્તુ μ = 0 છે, એનો મતલબ એમાં એકે પ્રકારના ઇલેક્ટ્રોન છે નહીં, એટલે કે આ પદાર્થ પ્રતિચુંબકીય પદાર્થ જે છે એ ચુંબકીય ક્ષેત્રને રિપલ કરતો હશે. રિપલ એટલે કે અપાકર્ષણ. એની અંદર આકર્ષણ જોવા નહીં મળે, એની અંદર અપાકર્ષણ જોવા મળશે, કારણ કે કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં. ઇલેક્ટ્રોન હોય, સિંગલ ઇલેક્ટ્રોન હોય તો એ બે પ્રકારની ગતિ ધરાવે, સ્પિન ગતિ, કક્ષકીય ગતિ, પછી આ બધા કોન્સેપ્ટ એમાં એપ્લાય થાય. પણ અહીં એવું કાંઈ છે જ નહીં. ઓવરઓલ નેટ ચાર્જ અથવા તો નેટ મોશન ઇઝ 0. આ ડાયામેગ્નેટની પ્રોપર્ટી છે જે આપણને ખબર છે બિકોઝ ઓફ વેલેન્સ બોન્ડ થિયરી એન્ડ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. આ બધી જ થિયરીને આધારે આ વસ્તુ આપણને ખબર છે. પણ ચુંબકત્વની અંદર જ્યારે વાત કરતા હોય, મેગ્નેટિઝમની અંદર જ્યારે વાત કરતા હોય, ત્યારે જો આની વાત કરવી, કોન્સેપ્ટ તો એ જ છે, અપાકર્ષણ જ થાય છે. પણ એટ ધેટ ટાઈમ જ્યારે આની અંદર વાત કરીએ ત્યારે વી હેવ ટુ પુટ સમ વેરી ઇમ્પોર્ટન્ટ ફિનોમિના રિગાર્ડિંગ ધી મેગ્નેટિઝમ. એની અંદર જો એની ડેફિનેશન આપીએ તો આપણે જનરલી એવું કહી શકીએ કે એની અંદર તો ચુંબકત્વ જોવા જ નહીં મળે, એટલે તે 0 છે. તો આપણે એવું જનરલ કહીએ કે જ્યારે એ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, કોઈ એક પદાર્થ છે ફોર ધીસ ઇઝ કોઈ એક પદાર્થ આ ચુંબકીય ક્ષેત્ર છે આવી રીતનું કાંઈક સમથિંગ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે સાઉથ પોલ લઈ લઈએ અને આ બાજુ જે છે આપણે નોર્થ પોલ, આ એની કંઈક ચુંબકીય ક્ષેત્રની રેખાઓ હશે આ રીતના પાસ થતી હશે. હવે આની અંદર તમે જ્યારે આવા પ્રતિચુંબકીય પદાર્થને આપણે મૂકીએ ત્યારે એ પદાર્થ જે છે એ ચુંબકીય ક્ષેત્રની, આપણે જે ઉષ્માગતિ શાસ્ત્રમાં એવું કહીએ ને કે ઉર્જાનું વહન જે છે એ ઊંચી ઉર્જા તરફથી નીચી ઉર્જા તરફ થાય છે. એટલે હાઈ ટુ લો, હાઈથી લો ઉર્જાનું જે વહન જે છે એ હાઈથી લો થાય. પણ ચુંબકીય ક્ષેત્રની અંદર કે જ્યારે આ પદાર્થને આપણે મૂકીએ છીએ ત્યારે એ પદાર્થની પ્રબળતા જે છે એ ચુંબકીય ક્ષેત્રની નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ સ્થાનાંતર પામે. સેમ કોન્સેપ્ટ, પ્રબળતાથી નિર્બળ. એનાથી શું થાય? એનાથી આ જે ચુંબક જે છે એ અપાકર્ષણ અનુભવે છે, કે પ્રબળતા જે છે એ હાઈથી લો તરફ ઘટે છે. હાઈ ટુ લો, સેમ કોન્સેપ્ટ. તો આની પ્રબળતા છે ધીરે ધીરે બાય ધ ટાઈમ ઘટતી જાય છે જ્યારે તમે એને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ ત્યારે. એનો મતલબ કે પહેલાં ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આ રીતે હતી, પણ જેવો પદાર્થ એના કોન્સેપ્ટ અથવા તો ધીસ ઇઝ અવર નોર્થ, થોડુંક વ્યવસ્થિત દોરીએ, એન્ડ ધીસ ઇઝ સાઉથ, બરાબર. આ રીતના એની કાંઈક ચુંબકીય ક્ષેત્રની રેખાઓ હોય. ઓકે, હવે તમે જ્યારે આની અંદર કોઈ પદાર્થને મૂકો છો, સ્પેશિયલી પ્રતિચુંબકીય પદાર્થ, એ પદાર્થને જ્યારે આપણે આની અંદર મૂકીએ એટ ધેટ ટાઈમ આપણને ખબર છે કે સ્પિનની બધું એનામાં 0 છે, ડાયામેગ્નેટિક ઇન નેચર છે, અને એની ચુંબકીય પ્રબળતા જે છે એ પ્રબળતા હાઈ ટુ લો, હાઈ ચુંબકીય ક્ષેત્રથી લો ચુંબકીય ક્ષેત્ર, એનો મતલબ ઘટતી જાય છે. તો પદાર્થ જેવો આની અંદર સેન્ટરમાં વચ્ચે આવે એટલે ચુંબકીય ચાક માત્ર આ રીતે વિખાઈ જાય છે, આ રીતના સેજ વિખાઈ જાય છે. આવું કંઈક જોવા મળે છે. આ એક્સપેરિમેન્ટલ વસ્તુ છે. તો આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ પદાર્થ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. અપાકર્ષણ પહેલાં આવું થતું, પહેલાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હતું, આ બે ધ્રુવો વચ્ચે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હતું, પણ જેવો પદાર્થ એની અંદર આવે એટલે એનું રૂપાંતર લો ચુંબકીય ક્ષેત્રમાં,
બેનો ક્ષેત્રનો વિસ્તાર વધતો જાય પછી એવું બને અમુક સમય બહુ આ પદાર્થની ક્વોન્ટિટી બહુ વધારે હોય તો અમુક સમય એવું બને કે આ રેખાઓ એટલે બધે દૂરથી આવતી હોય આ રીતના, તો પછી એમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય પણ ખરા ન પણ થાય. એટલે એવું કહે છે કે હાઈથી આ હાઈ પોઝિશન છે, હાઈ ટુ લો. અહીંયા જે ચુંબકત્વ છે ઇઝ લો છે કમ્પેર ધીસ પોઝિશન. બરાબર. તો આ પ્રતિચુંબકીય પદાર્થ છે કે જ્યારે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે તે પદાર્થ જે છે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે, જેને આપણે પ્રતિચુંબકીય પદાર્થ કહીએ છીએ. અને આખી જે પ્રક્રિયા જે છે એને પ્રતિચુંબકત્વ એવું પણ કહેવામાં આવે છે. This is position number A and this is position number B. This is high and this is low. તો એક લાક્ષણિકતા પણ તમે કહી શકો કે આ પ્રતિચુંબકીય પદાર્થની એક લાક્ષણિકતા છે કે પ્રતિચુંબકીય પદાર્થ જે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર અપાકર્ષણ અનુભવે છે. તો જેમ આપણે હમણાં વાત કરી હતી કે હવા અથવા શૂન્ય અવકાશ હોય એની સાપેક્ષમાં ચુંબકીય ચાક માત્રા જે છે અથવા તો ચુંબકીય ગ્રાહ્યતા અથવા તો પારગમ્યતા જે છે એનું મૂલ્ય જે છે એ ઓલમોસ્ટ કેવું આવે 1 આવે છે. તો એવું આપણે પ્રતિચુંબકીય માટે પણ કહી શકીએ. અને બીજું કે જે પારગમ્યતા જે છે એ આપણને બળ રેખાઓ દર્શાવે છે, કેટલી બળ રેખાઓ છે ચુંબકીય ક્ષેત્રમાં એનું માપ દર્શાવે. તો પ્રતિચુંબકીય પદાર્થ પણ એ બળ રેખાઓનું માપ દર્શાવે એવું પણ આની માટે કહી શકાય. સો ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ પ્રોપર્ટીઝ. આ એક ડાયામેગ્નેટિક પદાર્થની પ્રોપર્ટીઝ છે કે એક તો એ અપાકર્ષણ અનુભવે છે, બીજું કે પારગમ્યતાની જેમ શૂન્ય અવકાશમાં અને હવાની અંદરનું મૂલ્ય ઓલમોસ્ટ 1 જેટલું આવે છે, અને પારગમ્યતા જે આપણે ચુંબકીય બળ ક્ષેત્રની બળ રેખાઓનું સંખ્યા દેખાડે છે એ પણ બતાવશે એવું આપણે કહી શકીએ. દેન હજી પ્રોપર્ટીઝ છે કે જે વાત આપણે કરી કે ચુંબકીય ગ્રાહ્યતાનું મૂલ્ય જે 1 આવે છે, પણ પ્રતિચુંબકીય પદાર્થ જે હોય એ પ્રતિચુંબકીય પદાર્થ માટે ચુંબકીય ગ્રાહ્યતાનું મૂલ્ય જે છે એ <1 આવે છે. અને ફોર ડી કહી દઈએ, ફોર એક્ઝામ્પલ ડી, તેનું મૂલ્ય જે છે એ <1 આવે, 1 કરતાં ઓછું આવે છે. જો 1 કરતાં ઓછું આવતો 1 એટલે કે પારગમ્યતા, ચુંબકીય પારગમ્યતા એ બળ રેખાઓનું માપ દર્શાવે છે. તો જો એનું વેલ્યુ 1 હોય અને આની વેલ્યુ 1 કરતાં ઓછી હોય તો એવું કહી શકીએ કે આ ડાયામેગ્નેટિક જે પદાર્થ છે એની અંદર બળ રેખાઓની સંખ્યા જે છે એ ઘટે છે. આની અંદર 1 છે એટલે એ પરફેક્ટ છે, પણ આની અંદર 1 કરતાં ઓછી છે, એનો મતલબ જે સંખ્યાની બળ રેખાઓની સંખ્યા છે એ આની કરતાં એમાં <1 છે, તો સંખ્યાઓ જે છે એ ઘટે છે એવું આપણે કહી શકીએ. આ ઇટ ઇઝ યોર 1 માર્ક ક્વેશ્ચન. આ બધા જ તમારા જે પ્રોપર્ટી જે છે એ બધી જ પ્રોપર્ટી તમારી 1 માર્કના ક્વેશ્ચન તરીકે પૂછાય છે કે એની અંદર ચુંબકીય બળ રેખાઓ ઘટે છે. શા માટે? તો કે બિકોઝ ઓફ ધ વેલ્યુ ઓફ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ ઇઝ <1, પારગમ્યતા કરતાં ઓછી આવે છે. ધેટ્સ વાય એની અંદર બળ રેખાઓની સંખ્યા જે છે એ ઘટે છે. બીજું કે ચુંબકીય ગ્રાહ્યતાનું મૂલ્ય એટલે કે પ્રતિચુંબકીય પદાર્થ જે હોય એની ચુંબકીય ગ્રાહ્યતાનું મૂલ્ય જે એ તાપમાન ઉપર આધારિત નથી. ઇટ ઇઝ નોટ ડિપેન્ડિંગ અપોન ધી ટેમ્પરેચર. તાપમાન ઉપર આધારિત રહેતું નથી. બીજું આ પદાર્થ કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એના જે વેટ જે છે એનું જે એકચ્યુઅલ વજન જે છે એટલે કે વાસ્તવિક વજન જે છે અથવા તો રિયલ એનું જે વજન જે છે એમાં થોડોક ઘટાડો જોવા મળે છે. એના વજનની અંદર ઘટાડો જોવા મળે છે. અને બધા જ ઇલેક્ટ્રોન જે છે આપણી જે મેઇન લાક્ષણિકતા જે છે કે એની અંદર બધા જ ઇલેક્ટ્રોન જે છે યુગ્મિક અવસ્થામાં જોવા મળે છે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિક અવસ્થામાં જોવા મળે. તો આ પ્રતિચુંબકીય પદાર્થ અને એની થોડી ઘણી લાક્ષણિકતાઓ કે પ્રતિચુંબકીય પદાર્થ એટલે એવો પદાર્થ કે જેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે પદાર્થ જે છે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે, જેને પ્રતિચુંબકીય પદાર્થ કહેવાય. અને આ પ્રક્રિયાને પ્રતિચુંબકત્વ કહીએ છીએ. આ એને ફિગર દ્વારા રિપ્રેઝન્ટેશન છે. પ્રોપર્ટીઝ, લાક્ષણિકતાઓ
તો કે પહેલી લાક્ષણિકતા કે એ ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ અનુભવે. બીજું કે એનું મૂલ્ય જે છે પ્રતિચુંબકીય પદાર્થની ચુંબકીય ગ્રાહ્યતાનું મૂલ્ય જે છે એનું મૂલ્ય 1 કરતાં ઓછું આવે છે. તો આપણે એવું કહી શકીએ 1 કરતાં ઓછું આવે તો ચુંબકીય ક્ષેત્રની બળ રેખાઓ જે છે એ ધીમે ધીમે એમાં ઘટે છે એવું કહી શકીએ આપણે. બીજું જ્યારે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એના વાસ્તવિક વજનની અંદર ઘટાડો થાય છે. તાપમાનથી સ્વતંત્ર પ્રક્રિયા છે અને બધા જ ઇલેક્ટ્રોન જે યુગ્મિત અવસ્થાની અંદર આવેલા છે. આના કોઈ એક્ઝામ્પલ તમને પૂછે તો નાઇટ્રોજન, N2, બિસ્મથ, TiO2, ટીન એન્ડ NaCl આ બધાની અંદર યુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. અને આ બધા જ પ્રતિચુંબકીય પદાર્થો છે. H2 પણ બરાબર, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ, બિસ્મથ, એન્ટીમની. ઓકે, તો ધીસ આર ધી સમ એક્ઝામ્પલ ઓફ પ્રતિચુંબકીય પદાર્થ. ઓકે, so we are complete our first substance, that is the diamagnetic, and now move on another, that is અનુચુંબકીય પદાર્થ. અનુચુંબકીય એને પણ આપણે ઓળખીએ છીએ અનુચુંબકીય એટલે કે પેરામેગ્નેટિક બિહેવિયર એટલે કે પેરામેગ્નેટિક સબસ્ટન્સ. અનુચુંબકીય તો જે આપણી પાસે બેઝિક નોલેજ જે છે અનુચુંબક એટલે પેરામેગ્નેટિક કમ્પાઉન્ડ કે જેની અંદર પી જ ઓર્બિટલ લઈ લઈએ. પી ઓર્બિટલની અંદર જે 3 ઇલેક્ટ્રોન જે છે આ 3 ઇલેક્ટ્રોન આ રીતે અયુગ્મિત અવસ્થામાં રહેલા હોય. ઇલેક્ટ્રોન જે છે એ અયુગ્મિત અવસ્થામાં રહેલા હોય તો એને આપણે પેરામેગ્નેટિક ઇન નેચર એવું કહીએ. એનો મતલબ આની અંદર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ આવેલા હોય અથવા તો અનપેર ઇલેક્ટ્રોન જે છે એ આની અંદર આવેલા હોય છે. પેર ઓફ ઇલેક્ટ્રોન્સ એ આની અંદર જોવા મળતું નથી, જે ઓલામાં આપણને જોવા મળતું. સો આ આપણું બેઝિક નોલેજ છે. ઓલામાં બધા જ ઇલેક્ટ્રોન પેર હતા એટલે એ પ્રતિચુંબકીય હતું. આની અંદર બધા ઇલેક્ટ્રોન અનપેર છે અથવા તો કોઈ એક ઇલેક્ટ્રોન અનપેર હોય તો પણ એને આપણે અનુચુંબકીય પદાર્થ તરીકે ઓળખીએ છીએ, પેરામેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખીએ. તો હવે જે વાત આપણે પ્રતિચુંબકીયમાં કરી હતી સેમ વસ્તુ બધી આની અંદર છે, પણ આના કરતાં થોડી ઘણી રિવર્સ છે જ. એની અંદર થોડો ઘણો તફાવત જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ કે જો એને ડેફિનેશનથી જ શરૂઆત આપણે કરીએ તો ઓલામાં એવું કહેતા હતા કે જ્યારે કોઈ પદાર્થ કે જે અનુચુંબકત્વ ધરાવે છે એને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવેલા ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર જ્યારે મૂકવામાં આવે છે ત્યારે એની અંદર આકર્ષણ ઉદ્ભવે છે. એટલે પદાર્થની તરફ આ બધી રેખાઓ જે છે આ રીતના આકર્ષાય છે. ઇટ મીન્સ આની અંદર એટલું આકર્ષણ ઉદ્ભવે. જે ઓલામાં અપાકર્ષણ થતું હતું એમ આની અંદર આકર્ષણ થાય. જે ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે મૂકવામાં આવે તો એ પદાર્થ ઓલામાં હાઈ ટુ લો પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી લો ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરતો હતો. હવે આની અંદર કે જ્યારે એને ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે ત્યારે એ પદાર્થ જે છે એ નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. પહેલાં કાંઈ હતું નહીં, અહીંયા હતું મેગ્નેટિઝમ હતું નો ડાઉટ, પણ જ્યારે આ કમ્પાઉન્ડરની અંદર ત્યારે મોર વધારે ચુંબકત્વ ધારણ કરે છે. દેટ્સ વાય ધીસ ઇઝ લો ટુ ધીસ ઇઝ હાઈ, ધીસ ઇઝ લો ટુ હાઈ, જેને આપણે અનુચુંબકીય પદાર્થો કહીએ. અને આ પ્રક્રિયાને આપણે અનુચુંબકત્વ એવું કહેવાય. જેમાં પ્રતિચુંબકત્વ હતું એમાં અહીંયા અનુચુંબકત્વ. પછી મૂવ ઓન લાક્ષણિકતામાં જ આગળ વધીએ તો લાક્ષણિકતામાં આપણે પહેલી લાક્ષણિકતા એવું કીધું હતું કે ચુંબકીય ક્ષેત્રમાં આ ભાઈ પ્રતિચુંબકીય જે છે અપાકર્ષણ અનુભવે છે, જ્યારે આ જે છે આકર્ષણ અનુભવે. ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અનુભવે અને જેમ ઓલામાં શૂન્યાવકાશ અને એર એટલે કે વેક્યુમ, એ વેક્યુમની અંદર અને ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય જે છે ગ્રાહ્યતાનું મૂલ્ય અથવા પારગમ્યતાનું મૂલ્ય જે ઓલામાં <1 આવતું હતું એ આની અંદર <1 ની બટ ઇટ્સ અ પેરામેગ્નેટિક એટલે કે આને પી વડે દર્શાવીએ
ઇઝ ગ્રેટર ધેન 1, એ 1 કરતાં વધારે આવે, એનો મતલબ જ્યાં બળ રેખાઓ એ બળ રેખાઓની સંખ્યા જે છે એ વધે, બળ રેખાઓની સંખ્યા વધે છે, જ્યારે ઓલાની અંદર સંખ્યા જે છે એ ઘટતી હતી. આનું મૂલ્ય જે છે એ લેસ ધેન 1 નહીં આવે, ગ્રેટર ધેન 1 આવશે, એટલે બળ રેખાઓની સંખ્યા જે છે એ વધે છે. બીજી આપણે વાત કરી હતી ટેમ્પરેચરની, તો કે આ જે ચુંબકીય પ્રતિચુંબકીય પદાર્થ છે નિરપેક્ષ તાપમાનથી સ્વતંત્ર હતા, પણ અહીંયા જે છે આ તાપમાન ઉપર ડિપેન્ડ કરતી પ્રોસેસ, એટલે આ પદાર્થ જે છે તાપમાન આધારિત છે, અને ક્યુરીના જે નિયમ જે છે, ક્યુરીના નિયમ એનું પાલન કરે છે. તો ક્યુરીનો નિયમ શું હમણાં આગળ આપણે જોઈએ, પણ એટ પ્રેઝન્ટ કે તાપમાનના સમપ્રમાણમાં છે, અને એકોર્ડિંગ ટુ ક્યુરી કે એ તાપમાનના પાછા વ્યસ્ત પ્રમાણમાં છે. તાપમાન ડિપેન્ડન્ટ પદાર્થ છે, તાપમાન ઉપર આધારિત છે, પણ એકોર્ડિંગ ટુ ક્યુરીસ લો ઇટ ઇઝ અ રેસિપ્રોકલ રિવર્સ ઓફ ટેમ્પરેચર, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર, તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. બીજું કે આ પદાર્થ જે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે મૂકીએ તો આની અંદર એના વજનમાં ઘટાડો થતો હતો, પરંતુ અહીંયા વજનમાં વધારો જોવા મળે છે, વજનની અંદર વધારો જોવા મળે છે. અને છેલ્લો, શરૂઆત જ્યાંથી કરી હતી પણ એ છેલ્લે આપણે લખીએ કે બધા જ ઇલેક્ટ્રોન જે છે એ અયુગ્મિત અવસ્થામાં હોય છે, અયુગ્મિત હોય, એનો મતલબ કોઈ એક પણ ઇલેક્ટ્રોન યુગ્મિત હોતો નથી. એક્ઝામ્પલની જો તમને વાત કરું, દાખલા તરીકે તો એલ્યુમિનિયમ છે, સોડિયમ, મેંગનીઝ, આ ઘણા બધા કમ્પાઉન્ડ એલિમેન્ટ્સ તમે લઈ શકો અને એની ઇલેક્ટ્રોનિક રચના જુઓ તો એની આઉટર મોસ્ટ શેલમાં, બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ આવેલા હોય. ઓકે, તો આ અનુચુંબકીય પદાર્થ છે. પ્રતિચુંબકીય અને અનુચુંબકીય બે એકબીજાના વ્યસ્ત છે, એક્ઝેક્ટ વ્યસ્ત. જે વસ્તુ આપણે પ્રતિમાં વાત કરીએ છીએ એ જ વસ્તુ આપણે અનુચુંબકીય પદાર્થમાં વાત કરીએ. તો આ અનુચુંબકીય પદાર્થનું એક્સપ્લેનેશન હતું અથવા તો ઇન્ફોર્મેશન હતી. હવે જે આપણે વાત કરીએ અહીંયા ક્યુરીનો નિયમ જે છે એ બહુ જ સિમ્પલ છે, અને એ માત્ર ને માત્ર આ જે ક્યુરીનો નિયમ છે એ માત્ર ને માત્ર અનુચુંબકીય પદાર્થ માટે જ લાગુ પાડી શકાય. ક્યુરીનો જે નિયમ છે એ માત્ર પેરામેગ્નેટિક પદાર્થ એટલે કે અનુચુંબકીય પદાર્થને લાગુ પાડી શકીએ. એનું સ્ટેટમેન્ટ ઇટ્સ અ વેરી સિમ્પલ સ્ટેટમેન્ટ કે જો અનુચુંબકીય પદાર્થ છે, જે અનુચુંબકીય પદાર્થ છે એ ચુંબકીય પદાર્થની ગ્રાહ્યતા જે છે એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં હોય, વ્યસ્ત પ્રમાણમાં હોય તેને ક્યુરીનો નિયમ કહેવાય. ઇટ ઇઝ સિમ્પલ. ક્યુરીનો નિયમ એટલે કે જો અનુચુંબકીય પદાર્થની ચુંબકીય ગ્રાહ્યતા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તેને ક્યુરીનો નિયમ કહે છે. હવે એનું આપણે સમીકરણ તારવવું હોય તો કે જો અનુચુંબકીય પદાર્થ હોય એની ચુંબકીય ગ્રાહ્યતાને આપણે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, ચુંબકીય ગ્રાહ્યતા એટલે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જે ડિરાઈવ કર્યું હતું ઇક્વેશન, એમાં આપણે એનો સિમ્બોલ કે આપ્યો. સો કે ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/T, કે ચુંબકીય ગ્રાહ્યતા એટલે કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ ટેમ્પરેચર, તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આને ક્યુરીનો નિયમ કહેવાય. પ્રપોર્શનલની સાઇન દૂર કરીએ દેન વી હેવ ટુ પુટ વન કોન્સ્ટન્ટ દેટ ઇઝ C/T. C જે છે એને ક્યુરી અચળાંક, C જે છે એને ક્યુરી અચળાંક કહે. તો આ ક્યુરીનો નિયમ છે. સો what is Curie's law? So it's nothing, it's just very simple statement. If paramagnetic substance એટલે કે અનુચુંબકીય પદાર્થ જે છે એની ચુંબકીય ગ્રાહ્યતા જે છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય તો તેને ક્યુરીનો નિયમ કહેવાય. એ નિયમ છે કે ચુંબકીય ગ્રાહ્યતા મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/T. પ્રપોર્શનલી સાઇન દૂર કરો દેન વી હેવ ટુ પુટ વન કોન્સ્ટન્ટ દેટ ઇઝ C, જેને આપણે ક્યુરી અચળાંક કહીએ, K is equal to C/T. અને આ નિયમ જે છે એ માત્ર ને માત્ર અનુચુંબકીય પદાર્થ માટે લાગુ પડે છે, પ્રતિચુંબકીય અથવા તો બીજા કોઈ પદાર્થ માટે
લાગુ પાડી શકાય નહીં. સો બે પદાર્થો પ્રતિચુંબકીય અને અનુચુંબકીય જે બે એકબીજાના એક્ઝેક્ટ વ્યસ્ત છે એવું આપણે કહી શકીએ. એકબીજાથી બહુ નજીવા પોઈન્ટની અંદર એકબીજાથી ડિસ્ટિંગ્વિશ કરી શકાય એવું કહી શકાય છે. દેન આપણો નેક્સ્ટ ટાઈપ છે લો ચુંબકીય પદાર્થો. એની અંદર સો ઇટ્સ અ વેરી સિમ્પલ ઇન્ફોર્મેશન અબાઉટ લો ચુંબકીય પદાર્થ. લો ચુંબકીય પદાર્થ. તો આની અંદર એક તો જનરલ વાત આપણે એવું કહીએ કે જે પદાર્થને આપણે ચુંબક વડે મેગ્નેટ વડે આકર્ષીએ એ આકર્ષણ પછી એ પદાર્થ પણ જો પોતે ચુંબક તરીકે વર્તતો હોય તો એને આપણે લો ચુંબકીય પદાર્થ કહેવાય. એટલે ચુંબકીય તરીકે પોતે વર્તે જ્યારે તમે એને આકર્ષીએ. ફોર એક્ઝામ્પલ આ જે ચુંબક છે આ ચુંબક વડે આપણે આ પદાર્થને આવી રીતના આકર્ષીએ તો આ બે વચ્ચે આવી રીતના આકર્ષણ જોવા મળે. હવે બીજો કોઈ લોખંડની અથવા એ વસ્તુ કે જે મેગ્નેટ દ્વારા આકર્ષાય તો એનાની નજીક લાવીએ. આ મેગ્નેટ છે, આ બીજી વસ્તુ છે, આ ત્રીજી વસ્તુ છે. એને જેવું અહીંયા મેગ્નેટ વડે તો એ આકર્ષાવાનું છે 100%, પણ આના વડે પણ આ રીતે આકર્ષાય આવી રીતે. એટલે કે આ પદાર્થ પણ પોતે ચુંબક તરીકે વર્તે. એને આપણે લો ચુંબકીય પદાર્થો કહીએ. એને લો ચુંબક પદાર્થ કહેવાય. અને આખી જે પ્રક્રિયા છે એને લો ચુંબકત્વ કહે છે. બીજું આ બધા પદાર્થો છે એ એક વિશિષ્ટ પ્રકારના અનુચુંબકીય પદાર્થ છે એવું આપણે કહી શકીએ. કારણ કે અનુચુંબકીય પદાર્થની અંદર પણ આકર્ષણ જોવા મળે અને આની અંદર પણ આકર્ષણ જોવા મળે. તો એવું કહીએ કે વિશિષ્ટ પ્રકારના અનુચુંબકીય પદાર્થો છે. બેની અંદર આકર્ષણ કે જે પોતે પણ ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. અને બીજું એવું પણ કહી છે કે બધી જ લાક્ષણિકતાઓ જે છે એ આ અનુચુંબકીય પદાર્થને મળતી આવે છે અથવા વધારે પણ હોય છે. કારણ કે આની અંદર તો અમુક લિમિટેશન છે, પણ આ તો પોતે જ ચુંબકની જેમ વર્તે છે. તો જે આના ગુણધર્મો જે આની અંદર હતા એના કરતાં થોડા વધારે ગુણધર્મો પણ આની અંદર હોય એવું પણ આપણે સ્ટેટમેન્ટ આપી શકીએ. એટલે જ શબ્દ વાપરો વિશિષ્ટ પ્રકારનું અનુચુંબકત્વ છે. બીજું કે લો ચુંબકીય પદાર્થો હોય એ લો ચુંબકીય પદાર્થ માટે ચુંબકીય પારગમ્યતા એટલે કે મ્યુ, ચુંબકીય પારગમ્યતા પરમિએબિલિટી જે છે મ્યુ, એનું મૂલ્ય જે છે એ 10⁻³ અથવા તો આના કરતાં પણ વધારે એટલે થી વધુ એવું પણ કહી શકીએ. ચુંબકીય પારગમ્યતા એને આપણે મ્યુ વડે દર્શાવીએ. એનું મૂલ્ય જે છે માત્ર લો ચુંબકીય પદાર્થ માટે વાત છે કે એની ચુંબકીય પારગમ્યતા મ્યુનું મૂલ્ય જે છે 10⁻³ કરતાં 3 અથવા આના કરતાં પણ આટલું તો છે જ અથવા આના કરતાં પણ વધુ હોય. તો આટલી વસ્તુઓ જે છે એ આની અંદર છે. બીજી કંઈ ખાસ પ્રોપર્ટીઝ છે નહીં. એક તો મેઇન પ્રોપર્ટી એ જ છે કે પોતે ચુંબક તરીકે વર્તે છે. અચ્છા, સસેપ્ટિબિલિટી આપણો જે મેઇન કોન્સેપ્ટ છે, સસેપ્ટિબિલિટી ગ્રાહ્યતા જે છે એનું મૂલ્ય આપણને પોઝિટિવ મળે છે. એનું મૂલ્ય પોઝિટિવ આપણને કેટલું મળે એ તો કેલ્ક્યુલેશન કરીને આપણે ગોતી શકીએ છીએ. પણ લો ચુંબકત્વ પદાર્થ હોય એના માટે એની જે ચુંબકીય ગ્રાહ્યતા જે છે એ ચુંબકીય ગ્રાહ્યતાનું મૂલ્ય આપણને પોઝિટિવ મળે છે. બીજું કે આની અંદર જે ટેમ્પરેચરનો યુઝ થાય એને આપણે ક્યુરી ટેમ્પરેચર પણ કહીએ. જે તે ટેમ્પરેચર આ પદાર્થ અસ્તિત્વ ધરાવતા છે એને આપણે ક્યુરી ટેમ્પરેચર પણ કહીએ છીએ. એટલે કે જ્યારે આ ચુંબકત્વની લાક્ષણિકતામાં ફેરબદલી થયા કરે, જેવા કમ્પાઉન્ડ સાથે લીધું હોય એના પ્રમાણેની પ્રોપર્ટીઝ બદલાયા કરે, એ તાપમાનને જે તાપમાન આ બધી ફેરબદલી થાય છે એને ક્યુરી ટેમ્પરેચર TC વડે દર્શાવાય. T ફોર ટેમ્પરેચર અને C ફોર ક્યુરી. સો ઇટ્સ વેરી સિમ્પલ. લો ચુંબકીય પોતે ચુંબક છે એને લો ચુંબકત્વ પદાર્થ કહેવાય. એની પ્રક્રિયાને લો ચુંબકત્વ કહે છે. વિશેષ પ્રકારના અનુચુંબકીય ગુણધર્મો છે
આના ગુણધર્મો છે એના કરતાં વધારે આની અંદર જોવા મળે છે. ચુંબકીય પારગમ્યતાનું મૂલ્ય જે છે 10⁻³ અથવા એના કરતાં વધુ હોય, અને એની ગ્રાહ્યતા છે કે એનું મૂલ્ય આપણને પોઝિટિવ મળે છે. અને અમુક ટેમ્પરેચરે આના ગુણધર્મોની અંદર ફેરબદલી થયા કરતી હોય તેને આપણે ક્યુરી ટેમ્પરેચર TC વડે દર્શાવીએ. સો we are complete our third type of magnetic substance, that is the લો ચુંબકીય પદાર્થ. પ્રતિ લો ચુંબક છે. હવે એના વિશે મારે બહુ ખ્યાલ તમને આઈ થિંક ઇટ ઇઝ ઇન યોર હોમવર્ક, યુ કેન ફાઇન્ડ ઇટ વિથ યોર યોર સેલ્ફ, બિકોઝ ઇટ્સ વેરી સો ઇઝી. કે તમે જ્યારે પ્રતિ લો ચુંબકીય એટલે ઇટ મીન્સ ઇટ્સ રિલેટેડ વિથ ધી પ્રતિ ચુંબકીય પદાર્થ એની હારે સુસંગત હોય છે. એનો મતલબ કે જેમ આની અંદર આકર્ષણ જોવા મળે છે એમ આની અંદર થોડા ઘણા અંશે અપાકર્ષણ જે છે એ અપાકર્ષણ જોવા મળતું હોય છે. બીજું, એના લીધે જેની સ્પિન જે છે, કોઈ એક મેગ્નેટ છે એની સ્પિન આ રીતે છે, પછી બીજો મેગ્નેટ હોય એની સ્પિન પણ આ રીતે હોય, એટલે એકબીજાથી વિરુદ્ધ સ્પિન જે છે એમાં ગતિ કરે એવું આપણે કહી શકીએ કે અમુક ઇલેક્ટ્રોન્સની ગતિ આ બાજુ હોય તો અમુકની ગતિ આ બાજુ હોય, અમુક વળી પાછળ આ બાજુ, આ રીતના એની સ્પિન જે છે એનામાં વેરિએશન અથવા તો બે એકબીજાથી વિરુદ્ધ દિશામાં સ્પિન હોય છે. એટલે કે ગ્રાહ્યતાનું મૂલ્ય જે છે ઓલમોસ્ટ 0 આવે. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ચુંબકીય ચાક માત્રનું મૂલ્ય જે છે આપણે ચાક માત્રનો સિમ્બોલ આ યુનિટની અંદર એમ, તેનું ચાક માત્રનું મૂલ્ય જે છે એ 0 આવે. જો ચાક માત્રનું મૂલ્ય 0 આવતું હોય તો એની ગ્રાહ્યતા કે જે છે એનું મૂલ્ય પણ અલગ અલગ તાપમાન માટે અલગ અલગ મળી શકે છે. બરાબર, આપણે આની અંદર તાપમાનની ફેરબદલી કરીએ તો વિશિષ્ટ ગુણધર્મો પ્રાપ્ત થાય અને એ પ્રમાણે આપણે ગ્રાહ્યતા જે છે એ મેળવી શકીએ છીએ. બીજું, પારગમ્યતા જે છે મ્યુ જે છે, જેમ આની પારગમ્યતાનું મૂલ્ય 10⁻³ છે, એમ આ પદાર્થ માટે પારગમ્યતાનું મૂલ્ય જે છે એ પોઝિટિવ હોય છે ને નાનું પણ હોય છે. જેમ આની અંદર વાત કરી હતી કે 10⁻³ છે એમ આની અંદર જોવા મળે છે. સો આવા 1-2 પોઈન્ટ્સ, વેરી સિમ્પલ પોઈન્ટ્સ ફોર પ્રતિ લો ચુંબકીય. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે વી આર કમ્પ્લીટ અવર 4 ટાઈપ્સ ઓફ મેગ્નેટિક સબસ્ટન્સ. અને આજનું સેશન થોડુંક લાંબુ થઈ ગયું છે પણ આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હશે. ઇફ એનીબડી હેવ એની ડાઉટ્સ then you can contact me through the WhatsApp. So we will meet in next session. Till then, keep reading and be safe. Thank you.